સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સોમનાથ મંદિર ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો। સાથે તેમને વિજય બનાવવા અપીલ કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું। સાથે અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભી, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર, માલધારી સમાજના આગેવાન અર્જણભાઈ રબારી અને ગોવાભાઈ રબારી, કોલ્હાપુરવાળા માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, જિલ્લા બાંધકામ પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રમેશભાઈ ઠક્કર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ, સુરેશભાઈ ઠાકોર, રામાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની પરિસ્થિતિની અંદર કોલ્હાપુર ગામ ખાતે આવેલ સોમનાથ મંદિર ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે ભરતસિંહ ડાભીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી અને જંગી બહુમતીથી જીતે તેવી લોકોને અલગ અલગ નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા હતા। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। जनता पार्टी करती हो तो આપણે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીએ। 7મી મે ચૂંટણી છે મિત્રો। 6 થી 6 વાગ્યા સુધી આ વખત ટાઈમમાં ફેરફાર કર્યો છે। સવારે 7 વાગ્યાથી મતદાન ચાલશે 6 વાગ્યા સુધી, બરાબર। મતદાન પદ્મનભી એવોર્ડ જેને મળ્યો છે, માલજી કાકા આપણામાં હોય, ગોવાભાઈ દેસાઈ આપણામાં હોય, રણછોડભાઈ રબારી આપણામાં હોય, તો અમારે શંકા કરવાની ક્યાં જરૂરત છે? પણ તમે ડબલ તાકાતથી તમારે અને અમારે કામ કરવાનું છે અને જે 5 લાખથી ઉપર મતે જીતાડવાના। કારણ કે મોદી સાહેબના વિકાસની વાત કરીએ તો અહીંયા 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમે અમે જોયું છે કે મારા ગુજરાત સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।